આ 7 દિવસને સફળતામાં કન્વર્ટ કરી શકીએ. આ 7 દિવસમાં નવો ટોપિક નથી છંછેડવાનો, નવું ચેપ્ટર નથી લેવાનું. હવે જો તમે સપોઝ મોર્ફોલોજીના એક્ઝામ્પલ લર્ન કરો છો તો નીટ સુધી 7 દિવસ સુધી યાદ રહેવા જોઈએ એવી રીતે લર્ન કરો. તો તમે સવારથી એક પેટર્ન ફોલો કરજો કે ખાલી તમારા નોલેજનું નથી, સાથે સાથે તમે કેવી રીતે મેનેજ કરો છો એનું છે. માત્ર 7 જ દિવસ બચ્યા છે રીનીટને. શું કરવાનું છે? ડર લાગી રહ્યો છે તો લાગવો જોઈએ? ના, આપણે મેનેજ કરીશું. ટ્રાય કરીએ કે આ 7 દિવસને સફળતામાં કન્વર્ટ કરી શકીએ. કેવી રીતે કરીશું? સ્ટ્રેટેજી. સૌથી પહેલાં તો ડે 7માં સેમ ટાઈમ 2 થી 5:15 તમારે મોક ટેસ્ટ આપવાનો છે, જેથી સેમ ટાઈમની પ્રેક્ટિસ થાય. રાઈટ? મોક ટેસ્ટ ખાલી આપવાનું ના, એનું એનાલિસિસ કરવાનું અને રિવિઝન કરવાનું. કેવું રિવિઝન કરવાનું? આ 7 દિવસમાં નવો ટોપિક નથી છંછેડવાનો, નવું ચેપ્ટર નથી લેવાનું. કોઈ આઉટ ઓફ સિલેબસ હોય એ વસ્તુ નથી કરવાની. જે એનસીઈઆરટીમાં છે, જે તમને આવડે છે, માત્ર એનું રિવિઝન કરો. અને કોઈ ડેટા યાદ રાખવાના હતા, તમે વિચાર્યું હતું કે છેલ્લે લર્ન કરીશ, છેલ્લે કરીશ, તો એ છેલ્લો સમય આવી ગયો છે. હવે જો તમે સપોઝ મોર્ફોલોજીના એક્ઝામ્પલ લર્ન કરો છો તો નીટ સુધી 7 દિવસ સુધી યાદ રહેવા જોઈએ એવી રીતે લર્ન કરો. રાઈટ? ધીસ ઇઝ ધ ટાઈમ. નેક્સ્ટ ડે 6માં શું કરવાનું છે? તો ભાઈ તમારે રિવિઝન કરવાનું છે. મોક ટેસ્ટ રોજે નથી આપવાના, એક દિવસ છોડીને આપો. ડે 5માં શું કરીશું? તો અગેન મોક ટેસ્ટ આપીશું પ્લસ રિવિઝન કરીશું. રિવિઝન કયા ટોપિકનું છે તમારે તમારા આધારે ડિસાઇડ કરવાનું છે કે કયા સબ્જેક્ટનું કેટલા વાગે કરશો, શું રિવાઇઝ કરશો, શેની તમને જરૂર છે. સપોઝ સેલ ચેપ્ટર 1000 વાર કર્યું છે અને 1001 વાર કરશો તો એમાંથી કોઈ બીજો ક્વેશ્ચન બહારનો નહીં આવડી જાય, હે ને? તો જે આવડે છે એને જોવા કરતાં, જે નથી તમને થોડું અઘરું લાગે છે, જેમાં માર્ક્સ કપાય છે, એના ઉપર વધારે ફોકસ કરો. હવે 4 દિવસ બચ્યા છે તો ચોથા દિવસે શું કરશો દીકરાઓ? તો રિવિઝન કરશો પ્લસ ડાયાગ્રામ એનસીઈઆરટીના જોઈ જાઓ. તો દરેક રિવિઝનમાં આવી નાની વસ્તુ એડ ઓન કરો. જેટલા ટેબલ છે, જેટલા ડાયાગ્રામ્સ છે, બધા જોઈ લો. એમાંથી પણ ક્વેશ્ચન્સ આવે છે. 3 દિવસ બાકી બચ્યા છે તો શું કરીશું? એક મોક ટેસ્ટ આપીશું, સાથે વીક ટોપિક ઉપર કામ કરીશું કે કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તમને ખબર છે કે આમાંથી ક્વેશ્ચન પૂછાય છે, હજુ સુધી નથી જોયો, એને ચાન્સ આપી દઈએ એક. ડે 2માં શું કરીશું આપણે? તો હવે પીવાયક્યુઝ જોવાનો સમય છે. પીવાયક્યુઝ જોઈશું આપણે, શોર્ટ નોટ્સ જોઈ લઈશું, રિએક્શન્સ, ફોર્મ્યુલા શીટ જેટલું છે એ બધું રિવાઇઝ કરીશું. છેલ્લા 2 દિવસમાં થોડું રિલેક્સ રહીને આપણને મેક્સિમમ હેલ્પ થાય ને એવી વસ્તુ કરવાની છે. હવે છેલ્લા દિવસે એકદમ લાઇટ રિએક્શન કરવાનું છે, એટલે કે એકદમ રિવિઝન કરવાનું પણ લાઇટ કરવાનું છે, બહુ હેવીવાળું નહીં, અને થોડું રિલેક્સ રહેવાનું છે. પોતાના મનને શાંત રાખવાનું છે કે કાલે એક્ઝામનો ડે છે અને આ બધા જ દિવસમાં પ્રોપર ઊંઘ લેવાની છે અને ફૂડનું ખૂબ ધ્યાન રાખવાનું છે. એવું કાંઈ પણ નથી ખાવાનું જેનાથી આપણું સ્ટમક અપસેટ થાય. એક્ઝામના દિવસ સુધી ખાવાનું ધ્યાન રાખવાનું છે. તમે 1 અઠવાડિયું જે ખાવાનું ખાધું એ જ એક્ઝામના દિવસે ખાઈને જજો. તો તમે સવારથી એક પેટર્ન ફોલો કરજો કે સવારમાં મેં ભાખરી ખાધી કે એક પરોઠું ખાધું કે દૂધ પીધું કે ખીચડી ખાધી. જે પણ ખાવ છો એ સેમ વસ્તુ એક્ઝામના દિવસે, જેથી એક્ઝામમાં જ્યારે આપણને એક તો એન્ઝાયટી પીક ઉપર હોય ત્યારે બીજી કોઈ વસ્તુ એડ ઓન ન થાય આપણા બોડી તરફથી. રાઈટ? અને ધ ડે એક્ઝામનો દિવસ આવે એટલે એ દિવસે એવું નહીં કે આખી રાત જાગ્યા પછી એક્ઝામમાં મગજ કામ નહીં કરે. રાત્રે આરામથી સૂઈ જવાનું છે, ટાઈમથી ઉઠવાનું છે, રિલેક્સ કરો. તમને આવડશે, તમે વાંચ્યું છે એ બધું જ આવડવું જોઈએ. પેપર દીકરા ખાલી તમારા નોલેજનું નથી, સાથે તમે કેવી રીતે મેનેજ કરો છો એનું છે. તો તમને આવડતું હોય, તમારા પેપરમાં ક્વેશ્ચન્સ છૂટી જાય, ટીક ન થાય અને એનાથી રિઝલ્ટ બગડે, એવું ન થવું જોઈએ. 100% યોદ્ધાની જેમ એક્ઝામ આપવા જવાનું છે. પોતાના ઉપર 100% કોન્ફિડન્સ રાખવાનો છે ને જે આવડે છે તો બિલકુલ જ ખોટું કરીને નથી આવવાનું. તો ફૂલ ફોકસ એક્ઝામ, એના સિવાય કાંઈ જ નહીં. સફળતા તમારી જ થશે. ઓલ ધી બેસ્ટ બચ્ચા પાર્ટી.